નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 2 વિષય ગણિત, પ્રકરણ 1 દરિયા કિનારે એક દિવસ। વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રકરણ 1માં પ્રશ્ન નંબર 1, જૂથમાં ગણો અને સરવાળા કરો। ઉદાહરણ આપ્યું છે તમને, કેળાની શું છે, બે જોડ આપેલી છે, તો 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 એવી 8 જોડ આપેલી છે। તો 8 વખત 2નો સરવાળો કરીએ તો શું આવે? 16। શું આવે? 16। એ પછી છે તમને વાટકામાં 3 લાડુ આપેલા છે, કેટલા? 3। તો 3 + 3 + 3 + 3 + 3 3નો સરવાળો 5 વખત કરવાનો છે, તો શું આવશે? 15। શું જવાબ આવે? 15। એ પછી તમને ડીશમાં અહીંયા 4 વ્હીલ્સ આપેલા છે, 4 + 4 + 4 + 4 + 4 + 4 4 છે એ તમને કેટલી વાર આપેલા છે? 6 વખત। તો 6 વખત 4નો સરવાળો કરીએ તો શું જવાબ મળે? 24। શું? 24। એ પછી તમને અહીંયા સ્ટ્રોબેરીના બોક્સ આપેલા છે, એક બોક્સની અંદર કેટલી સ્ટ્રોબેરી છે? 4। તો 4 + 4 + 4 + 4 4નો 4 વખત સરવાળો એટલે શું જવાબ આવે? 16। એ પછી તમને કલર બોક્સ આપેલા છે, શું આપેલું છે? કલર બોક્સ। એક બોક્સની અંદર કેટલા કલર છે? 5। તો 5 + 5 + 5 + 5 + 5 + 5 5નો 6 વખત સરવાળો શું જવાબ આવે? 30। શું? 30। એ પછી પ્રશ્ન નંબર 2, સૂચના મુજબ પ્રશ્નના જવાબ લખો। તમને અહીંયા એક ભાઈ આપેલા છે અને ચિત્ર આપેલું છે, એમાં શું છે? પાણીના ગ્લાસ છે। તો ટોટલ પાણીના ગ્લાસ કેટલા છે? તો 1 + 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 12 કેટલા ગ્લાસ છે? 12। પછી એના જૂથ કેટલા છે? અલગ અલગ 4 જૂથ છે, 1 2 3 ને 4, અને એ 4 જૂથમાં એક જૂથમાં કેટલા ગ્લાસ રહેલા છે? 3। આમાં 3, આમાંય 3, આમાં 3 ને આમાં 3। એ પછી એક બેન છે, એ શું છે? બંગડી વેચે છે। શું બંગડી કેટલી છે? 5 + 5 + 5 + 5 + 5 5 ને 5 10 ને 5 15 ને 5 20 ને 5 25 કેટલી બંગડીઓ છે? 25। બંગડીઓની જોડી કેટલી છે? 5, અને દરેક જોડીમાં કેટલી બંગડી છે? 5। જોડી મતલબ જૂથ, બરાબર? એ પછી તમને શું છે? કાનમાં પહેરવાની કડીઓ આપેલી છે, શું આપેલું છે? કડી। તો કડીની જોડ કેટલી છે? 24। એક જોડીની અંદર 2 બુટ્ટી છે, બરાબર? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24 કેટલી છે કડીઓ? 24। એની જોડી કેટલી છે? જોડી કેટલી છે? 12। 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 જોડી કેટલી છે? 12। અને દરેક જોડીમાં કડીઓ કેટલી છે? દરેક જોડીમાં 2 કડીઓ, 2 બુટ્ટી છે, 2, આમાંય 2 2 2 બરાબર? એ પછી શું તમને ચમચી આપેલી છે, તો કેટલી ચમચીયું છે આપણે ગણવાની પહેલાં? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 કેટલી બંગડી છે ટોટલ? 24 બંગડી છે। ચમચીઓના જૂથ કેટલા છે? કેટલા જૂથ છે? 1 2 3 4 5 ને 6 જૂથ કેટલા? 6। અને દરેક જૂથમાં બંગડી કેટલી છે? 1 2 3 4 4 4 4 4 4 4 દરેક જૂથમાં 4 બંગડી છે, બરાબર? હવે ચિત્રના આધારે તમારે શું કરવાનું છે? પ્રશ્નના જવાબ આપવાના છે। એક પેકેટમાં કેટલી પેન્સિલ છે? અહીંયા જો પેન્સિલના પેકેટ આપેલા છે, આપણે પેન્સિલ ગણશું, બરાબર? 1 2 3 4 5
6, 7, 8, 9 ને 10. એક પેકેટમાં 10 પેન્સિલ છે. તો હવે અહીંયા પહેલો જવાબ શું આવશે? 10. પેન્સિલના કેટલા પેકેટ છે? તો 1, 2, 3, 4, 5 ને 6. પેન્સિલના કેટલા પેકેટ છે? 6. પેકેટની બહાર કેટલી પેન્સિલ છે? 1, 2, 3, 4. કેટલી? 4. કુલ કેટલી પેન્સિલ છે? એક પેકેટની અંદર 10 પેન્સિલ. તો 6 પેકેટની અંદર 6 ગુણ્યા 10 એટલે 60 અને 12 કેટલી છે? ટોટલ 4. તો 60 વત્તા 4 64. એટલે કેટલી ટોટલ પેન્સિલ છે? 64 પેન્સિલ છે. પછી આપણે 47 પેન્સિલ હોય એવા પેકેટ બનાવવા હોય તો કેટલા પેકેટની જરૂર પડે અને કેટલી પેન્સિલ આમ બારે છૂટી હોય? તો 47 કોની લાઈનમાં આવે? ચોગડે સાતડે 47. તો ચોગડે સાતડે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49 ને પાંચડે મીંડે 50. તો 5 પેકેટ જોઈએ આપણે અને એમાંથી 3 પેન્સિલને શું કરવાની? આપણે છૂટી રાખવાની. બરાબર? એટલે થઈ ગયું 47 પેન્સિલ અંદર અને 48, 49 ને 50. 3 પેન્સિલના પેકેટની બહાર. હવે એવી જ રીતે એક પેકેટમાં કેટલા ચાંદલા છે? 10. કેટલા? 10 ચાંદલાને ગણવાના. પછી ચાંદલાના પેકેટ કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 ને 7. એક પેકેટમાં 10 ચાંદલા. તો કુલ જેટલા પેકેટ છે એમાં કેટલા ચાંદલા હોય? તો 10 ગુણ્યા 7 70. 58 ચાંદલા જોઈએ તો આપણે કેટલા પેકેટ બનાવવા પડે અને કેટલા ચાંદલા પેકેટની બહાર છૂટારીએ? તો 58 પાંચડે આઠડે, પછી પાંચડે નવડે 59 ને છગડે મીંડે 60. તો આપણે 6 પેકેટ જોઈએ ચાંદલાના અને 2 પેકેટ શું રહીએ? 2 ચાંદલા પેકેટની બહાર રહીએ. બરાબર? એ પછી તમારે 10ના જૂથ બનાવવાના છે અને દશક અને એકમ લખવાનું છે. પહેલાં આને લાઈનને શું કરવાની? ગણવાની. કેટલી લાઈન છે ટોટલ? 17. તો 1 દશક 7 એકમ. પછી કેટલી લાઈન છે ત્રીજામાં? 21. તો 2 દશક 1 એકમ. એ પછી છે 27. તો 2 દશક 7 એકમ. પછી છે 32. તો 3 દશક 2 એકમ. ને એ પછી છે 40. તો 4 એકમ 44. તો 4 દશક 4 એકમ. બરાબર? એ પછી ઉદાહરણ મુજબ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તમને બ્લોક આપેલા છે 10-10ના. તો 10-10ના કેટલા બ્લોક્સ છે? 1, 2, 3, 4 ને 5 બોક્સ છે. પછી 3 છૂટા બોક્સ કેટલા છે? 3. 3 બોક્સ લખ્યા. કુલ કેટલા બોક્સ? આ 50 અને 3. 50 ને 3 53. બરાબર? એ પછી 10-10ના કેટલા બોક્સ આપેલા છે? 4. અને છૂટા કેટલા બોક્સ છે? એ પણ 4 છે. તો કેટલા ટોટલ બોક્સ છે? એક ટાવરમાં 10 બોક્સ. તો 4 ટાવરમાં 40 બોક્સ અને છૂટા 4. તો 40 વત્તા 4 કેટલા? 44. કેટલા? 44. એ પછી તમને અહીંયા 10-10ની પટ્ટીઓ આપેલી છે. તો 10-10ની કેટલી પટ્ટી છે? 4. અને છૂટા કેટલા છે? 6. તો ટોટલ કેટલા એકમ? 46. એ પછી બીજામાં 10-10ની 6 પટ્ટીઓ, છૂટા 8 અને ટોટલ 68. એ પછી ત્રીજામાં 10-10ની 7 પટ્ટીઓ, 5 છૂટા એકમો, કુલ એકમો 75. હવે ખાલી સ્થાન પૂરું કરવાનું છે. 10-10ની પટ્ટીઓ અને છૂટા એકમો. તો 36 છે. તો 10-10ની 3 પટ્ટીઓ અને 6 છૂટા એકમો. પછી 72. તો 10-10ની 7 પટ્ટીઓ અને 2 છૂટા એકમ. પછી 69. તો 10-10ની 6 પટ્ટીઓ અને 9 છૂટા એકમ. પછી 46. તો 4 10-10ની પટ્ટીઓ અને 6 છૂટા. એ પછી 10-10ના જૂથ. 10-10ના જૂથ બરાબર 100. બરાબર? 100 દશક 10 દશક 100. 100 એકમ બરાબર 100 બરાબર 100. તમને અહીંયા શું છે? પીળા એકમોને ગણવાના છે. 10 જ આપેલા છે બોક્સ, પણ આમ ઊભા ગણવાના છે કે પીળા કેટલા છે અને લાલ કેટલા છે. તો 1, 2, 3, 4, 5 અને લાલ 1, 2, 3, 4, 5. હવે પીળા એકમો કેટલા થયા? 50 અને લાલ એકમો પણ 50. અને 10-10ની પટ્ટીઓ આપી છે. તો 5 પીળી અને 5 લાલ. કુલ કેટલા? 100. અને પટ્ટીઓ કેટલી? 10.
બરાબર. એ પછી પીળા એકમોને શું કરવાના? પાછા ગણવાના. તો 40 પીળા એકમ, લાલ 60 એકમ. 10-10ની પટ્ટીઓ. પીળી કેટલી છે? 4 અને લાલ 6. કુલ 100 અને 10-10ની પટ્ટીઓ 10. એ પછી છે પીળા એકમો 20, લાલ એકમો 80. પટ્ટીઓ પીળી કેટલી? 2 અને લાલ પટ્ટીઓ 8. કુલ એકમ 100 અને 10-10ની પટ્ટી 10. હવે ખાલી સ્થાન પૂરા કરવાના છે. દશક અને એકમ. ટપકા આપવાના છે, ગણવાના. બરાબર. પહેલામાં કેટલા છે? એકમના સ્થાનમાં 6 અને દશકના સ્થાનમાં 2, તો 26 મણકા. હવે બીજામાં એકમના સ્થાનમાં 8 મણકા અને દશકના સ્થાનમાં 2, 28. એકમના સ્થાનમાં 1, દશકના સ્થાનમાં 3, 31. એકમના સ્થાનમાં 3, દશકના સ્થાનમાં 3, તો 33. બરાબર. એ પછી છે એકમના સ્થાનમાં 5 અને દશકના સ્થાનમાં 3, તો 35 મણકા. એ પછી એકમના સ્થાનમાં 2, દશકના સ્થાનમાં 4, 42 મણકા. એકમના સ્થાનમાં 7, દશકના સ્થાનમાં 4, 47 મણકા. એકમના સ્થાનમાં 4, દશકના સ્થાનમાં 5, 54 મણકા. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રકારના વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ